આરએમસીના બજેટમાં ક્રિકેટ સ્ટેડિયમને ભાડે આપવાના નિર્ણયને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે. રેસ્કો સ્ટેડિયમથી આવકના નવા સ્ત્રોત ઉભા કરવાના નિર્ણયથી પિચને નુકસાન થવાની શક્યતા સાથે આગામી સામાન્ય સભામાં વિપક્ષ હોબાળો કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ તો રાજકોટવાસીઓ રજૂ કરવામાં આવેલ બજેટને જોઈને ખુશ થઈ ગયા હતા, કારણ કે કર વધારાની રજૂઆતને ફગાવી દેવામાં આવી હતી. પણ જો કર નહીં વધે તો રાજકોટ મનપા આવક ક્યાંથી મેળવશે? કારણ કે જાવક સામે આવક તો હોવી જરૂરી જ છે. માટે રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાંથી કરબોજ દૂર કરવા આવકના નવા સ્ત્રોત રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના વર્ષો જૂના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે કોમર્શિયલી ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવે વિપક્ષને લાગી રહ્યું છે કે આ નિર્ણયના કારણે મેરેજ ફંક્શન, મ્યુઝિકલ ઇવેન્ટ અને અર્વાચીન રાસોત્સવ જેવા કાર્યક્રમો માટે સ્ટેડિયમ ભાડે આપવાથી પિચ અને પેવેલિયનને મોટું નુકસાન થવાની શક્યતા છે. માટે આ નિર્ણય તાત્કાલિક રદ કરવા હવે માંગ ઉઠાવી છે. આગામી બુધવારે યોજાનાર જનરલ બોર્ડમાં પણ વિપક્ષ દ્વારા મામલે હોબાળો કરવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મંજૂર થયેલ બજેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખર્ચ બોજને પહોંચી વળવા માટે, આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે અને મનપાને આત્મનિર્ભર બનાવવા માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન અદ્યતન બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ સ્ટેડિયમને ક્રિકેટ સિવાય અન્ય રમતગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડિયા રાસ, મ્યુઝિકલ નાઇટ, નવરાત્રીમાં રાસોત્સવ જેવા જુદા જુદા કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે. આ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુઓ માટે ભાડે આપીને અંદાજે 1 કરોડ રૂપિયાની કમાણી કરવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે. જો કે આવા કોમર્શિયલ હેતુ માટે સ્ટેડિયમ ભાડે આપવાથી આવક કરતા વધારે નુકસાની થવાની શક્યતા વિચારવામાં આવી નથી. આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટના હેતુ માટે બનાવાયું છે, ત્યારે જો આ ગ્રાઉન્ડમાં અન્ય સમારંભો થાય તો ક્રિકેટની પિચ, ગ્રાઉન્ડ, પેવેલિયનમાં મંડપ કે અન્ય માંચડાઓ ફિટ થશે, જેને પગલે ગ્રાઉન્ડમાં ખાડાઓના પગલે ખેલાડીઓને પણ ઈજા થવાની અને ગ્રાઉન્ડમાં નુકસાન થવાની પણ શક્યતાઓ છે. ત્યારે આ નિર્ણય તાત્કાલિક રદ કરવો જરૂરી છે તેવી માંગ ઉઠી રહી છે. આ વિશે અતુલભાઈ રાજાણી સાથે વાત કરીએ અને વધુ વિગત મેળવીએ. મારા વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયા સાથે પણ આ બાબતમાં ચર્ચા થઈ છે બેન, કે રાજકોટ મહાનગરપાલિકાનું જે શાસકો છે એને ગંભીર બેદરકારી અને ક્રિકેટ સ્ટેડિયમ જે ભાડાની વાત કરવામાં આવી છે તદ્દન ગેરવ્યાજબી વાત છે. રાજકોટની 25 લાખની જે વસ્તીઓ છે એમાં સ્પોર્ટ્સ એકેડમી એક પણ રાજકોટમાં ગ્રાઉન્ડ નથી. ખરેખર આ ગ્રાઉન્ડનો જે ઠરાવ છે એ રદ થવો જોઈએ. અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનર સાથે અમે વાત કરી છે અને જનરલ બોર્ડમાં જ્યારે 19 તારીખે જનરલ બોર્ડ છે ત્યારે પણ અમારા વિરોધ પક્ષના નેતા સાથે મારે વાત થઈ છે, એમાં પણ હોબાળો કરવામાં આવશે. જી. અને અતુલભાઈ, જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી ને કરમાં વધારો કરવાની વાત હતી, તો સ્ટેન્ડિંગ કમિટીએ એ કરમાં જે વધારાની વાત હતી તેને ફગાવી દીધી છે. અને શું રાજકોટની જનતાને રાજી કરવા માટે આ કરની વાતને હટાવીને આ બીજી જગ્યાએથી આવકના સ્ત્રોતો ઊભા કરવા માટે પણ આ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ નુકસાન આમાં રાજકોટની જનતાનું જ છે, પણ આ દેખાતું નથી, એવી વાત છે શું? બેન, એમાં ખરેખર આ લોકો સાથે કમિશનર અગાઉ સાથે વાત થઈ ગયેલી જ હોય છે. પછી પાછળથી આ લોકો સ્ટેન્ડિંગ કમિટીના લોકો કાઢી નાખવામાં આવે છે અને એની પાસે જુદા સ્ત્રોત, જે આવકના જે સ્ત્રોત છે બેન, એ ઊભા કરવા જોઈએ. ખાસ કરીને એમાં જે હોર્ડિંગની સાઇટો છે એમાં વધારો કરવો જોઈએ. જે રાજકોટ મહાનગરપાલિકાની જે લેન્ડ છે એમાં પણ વધારો કરવો જોઈએ બેન. જે ધારો કે જે ઓપન પ્લોટ છે, ધારો કે મારો કોઈ પ્રાઇવેટ પ્લોટ હોય, એમાં તમે 200, 500, 1000 રૂપિયા વધારો તો એમાં કોઈ વાંધો ન આવે બેન. ખરેખર આ વાત કરવી જોઈએ બેન. જી. અને રાજકોટની જનતા જેને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી હતી એવા રિવરફ્રન્ટના પ્રોજેક્ટને આ વખતે પણ આ બજેટમાં રજૂ નથી કરવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? બેન, ખરેખર રાજકોટના છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. દર ખેલે એમ જ વાતો કરે છે કે અમે રિવરફ્રન્ટ બનાવશું. ખાલી કાગળ ઉપર જ માધ્યમથી આ લોકોને મૂર્ખ બનાવે છે. આ વર્ષે પણ એવી એમ કીધું છે કે ભાઈ આજે રામનાથ મહાદેવ છે, ખાલી અમે ડેવલપ કરશું. જ્યારે ડેવલપ કરે થાય છે આ જે પૈસા જે ફાળવવામાં આવશે અન્ય જગ્યાએ ફાળી દેવા છે, એમાં કોંગ્રેસ સખત એનો વિરોધ કરે છે બેન. જી. અને આખરી એક તમને એ પ્રશ્ન કે રાજકોટની અંદર હાલમાં જ ટીઆરપી જો
ખૂબ ગોઝારો અગ્નિકાંડ થયો અને હવે કાલાવડ રોડના કેકેવી સર્કલ પાસે જે ગેમ ઝોન બનાવવાની વાત છે તેને લઈને સમગ્ર રાજકોટમાં પણ વિરોધ થઈ રહ્યો છે, છતાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ ગેમ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેના વિશે આપ શું કહેશો? બેન, અમે જ્યારે સ્ટેન્ડિંગમાં જે ગેમ ઝોનનો જ્યારે ઠરાવ પાસ કરવામાં આવે ત્યારથી જ કોંગ્રેસ પક્ષ દ્વારા ધારણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. લોકોના અભિપ્રાય લેવામાં પણ આપ્યામાં પણ આ જળ બુદ્ધિના ભાજપના શાસકો બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ખરેખર ગેમ ઝોન કરવો હોય તો રાજકોટ મહાનગરપાલિકા પાસે ઓપન લેન્ડ છે, જે જગ્યાઓ છે ત્યાં થવો જોઈએ, જેમાં શાસ્ત્રી મેદાન છે, DH કોલેજ છે, રેસકોર્સ ગ્રાઉન્ડ છે, રેસકોર્સની ગ્રાઉન્ડની બાજુમાં બીજું પણ એક પ્લોટ છે, ત્યાં ગેમ જાવ તો લોકો છોકરાઓ આરામથી લોકો સ્કૂટર પાર્ક કરી શકે, પાણીની વ્યવસ્થા થઈ શકે, યુરિનલની વ્યવસ્થા. ખરેખર આ બુદ્ધિનું પ્રદર્શન કરે. આવનારા દિવસોની અંદર કોઈ પણ બનાવ ન્યાય ગેમ ઝોનની અંદર બનશે તો આ શાસકોની જવાબદારી રહેશે. જી અતુલભાઈ, ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટ અંગે આગામી 19મી ફેબ્રુઆરીને બુધવારે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. આપણે અતુલભાઈ રાજાણી સાથે વાત કરી અને તેમની વાત પરથી એ સ્પષ્ટ થયું કે કોંગ્રેસના 4 કોર્પોરેટરો દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે ભાડે આપવાના નિર્ણયનો જબરદસ્ત વિરોધ કરવામાં આવનાર છે, જેને કારણે શાસક પક્ષ અને વિપક્ષના નગરસેવકોની વચ્ચે આ મામલે ઘર્ષણ થવાની પણ પૂરતી શક્યતા છે. આ સિવાય પણ આ બજેટમાંથી રાજકોટની જનતા જેની કેટલાય વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહી હતી એવા મોસ્ટ અવેટેડ આજી રિવરફ્રન્ટને પણ દૂર કરવા સહિતના નિર્ણયોને લઈને પણ જનરલ બોર્ડમાં ભારે હોબાળો થાય તેવી પૂરી શક્યતા છે. માટે હવે આગામી બુધવારે શું થાય છે તો હવે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને મને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.